સિંહ પ્રેમી મયંકભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે. પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ક્યાંક ને ક્યાંક ચિંતા જન્માવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2018માં પણ જે આ વાયરસ જોવા મળ્યો હતો ને 29 જેટલા સાવજોના મોત નીપજ્યા છે. ત્યારે જે આપણી સાથે વાઇલ્ડ લાઇફ વોર્ડન પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન જે વિપુલભાઈ લહેરી પણ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, વાત કરવામાં આવે કે જે રીતના જે સમગ્ર જે માહોલ જોવા મળી રહ્યો છે, સિંહ ઉપર એક ચિંતા જોવા મળી રહી છે બેબીશા વાયરસને લઈને, ત્યારે આ વાયરસ છે તેને લઈને જે હજુ પણ ક્યાં સુધી આ વાયરસ ચાલી શકશે અને કેટલો ઘાતક સાબિત થશે? વિપુલભાઈ, એવું છે કે બબેસ્ટિયા છે કે સીડીવી છે, હજી સરકાર તો બહાર પાડ્યું જ નથી કે એના રિપોર્ટ પણ નથી પાડ્યા. તમે પર્યાવરણ પ્રેમીઓ, પત્રકારો આપણે વાત કરી રહ્યા છે, પણ વન વિભાગ તરફથી કોઈ પણ જાતનું કહેવામાં નથી આવ્યું. બબેસ્ટિયા હોય તો એને આપણે કાબુમાં લઈ શકીએ છીએ. સીડીવી હોય તો એ દુઃખદ સમાચાર કહેવાય, કેમ કે 2018માં 29 કરતા વધારે સિંહો આપણે ગુમાવ્યા હતા અને હવે વધુ નથી ગુમાવવા. સરકાર જાગૃત થઈ છે. ગઈકાલે જ રાત્રે સીએમ સાહેબે એક તાત્કાલિક મીટિંગ ગોઠવી. આજે ગાંધીનગરથી ધાડાના ધાડા ત્યાં આગળ આવી ગયા છે. પણ પારદર્શકતા હોવી જોઈએ એ વન વિભાગ તરફથી અમને કે તમને કહેવામાં નથી આવતી, તો આપણે ક્યાં ઓલે વાત કરશું એવું થાય છે. ભવિષ્ય છે એ તો કંટ્રોલમાં આવી શકે છે, પણ જો સીડીવી હોય તો એની માટે તો દુનિયામાં કોઈ પણ જાતની વેક્સિન પણ નથી શોધાણી. 2018માં અમેરિકાથી આવી હતી પણ એ કારગત નથી નીવડી. આની અંદર તો ભારત સરકાર, વનતારા છે, એમનો પણ સહયોગ લેવો પડશે, તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકીશું. બિલકુલ વિપુલભાઈ, તો જે રીતે સિંહોની જે ચિંતા જે જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને જે સિંહોના જે બેબીશિયા જે વાયરસ છે, આ બેબીશિયા વાયરસ એકદમ ઘાતક જોવા મળી રહ્યો છે. બીજી બાજુ હું આપને એ પૂછવા માંગીશ કે જે રીતે જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ ઉપરથી પણ જે વન્ય કર્મચારીઓ છે તે ઉપર દબાણ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થવી જોઈએ. આ કેટલું પારદર્શી? વિપુલભાઈ, એવું સંભળાઈ રહ્યું છે કે ભાઈ બધાના મોબાઈલ ચેક કરવામાં આવે છે કે આ વાત ક્યારે ડિક્લેર બહાર પડી છે. આ વન વિભાગ તરફથી તો કઈ બહાર પડવામાં નથી. પર્યાવરણ પ્રેમીઓ, પત્રકારો, લોકો, માલધારીઓ, આ બધા મેસેજ આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો. અને આજની તારીખ સુધીમાં તે વન વિભાગ તરફથી કોઈ એવી પ્રોફેશનલ કે ઓફિશિયલી બાઇટ આપવામાં નથી આવી કે ભાઈ આના કારણે સિંહો મરી રહ્યા છે. એટલા આજે જે એક મરી ગયો છે સિંહ 9 નો, હજી આંકડો તો ખૂબ મોટો આવ્યો એવી વાત સંભળાઈ રહી છે. પણ જયારે વન વિભાગ જ બહાર પાડશે ત્યારે આખો ખ્યાલ આવશે. વન વિભાગ જે કાર્ય કરવાનું છે એને બદલે આ રીતે બધું કાર્ય કરે છે, તો આમાં પારદર્શિકતા ક્યાં દેખાય છે? આમાં લોક ભાગીદારી પણ સાથે રાખવી પડશે આ સિંહોને બચાવવા માટે. તો કેમ કે ગીર કરતા બૃહદ ગીરમાં સિંહો વધારે છે અમારા વિસ્તારની અંદર. પણ આ જે બનાવ બન્યો છે એ જસાધાર ગીર ગઢડા બોર્ડર ઉપરનો બની રહ્યો છે. તો સીવીડી જો હોય તો અત્યંત દુઃખદ સમાચાર કહેવાય. એને કંટ્રોલમાં લેવું ઘણું અશક્ય પણ છે. અને આટલા બધા સિંહોને રાખશું ક્યાં? કેમ કે એટલી બધી સુવિધા નથી આપણી પાસે કે એટલા બધા સિંહોને આપણે આઇસોલેશન કરી શકીએ. એ પણ એક મોટો પ્રશ્ન છે. માનો કે બધા ઉપર આ વાયરસ લાગુ પડ્યો હોય તો અત્યંત ગંભીર બાબત છે. એટલે સરકાર અત્યારે દોડાદોડી કરી રહી છે. ડોક્ટરો પણ હડતાલ ઉપર ઉતરવાની વાત કરે છે. એક સાથે બધું આ ભેગું થયું છે. તો અમારી તો પર્યાવરણ પ્રેમી તરીકે એવી માંગણી છે કે અત્યારે બધું ભૂલી અને આ કયો રોગ છે, લેબોરેટરીનો રિપોર્ટ બહાર આવે તો સાચો ખ્યાલ આવશે. બિલકુલ મયંકભાઈ, હવે આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આંકડાઓ છુપાવવાની જે રમત રમવામાં આવે છે, આ કેટલી વ્યાજબી? આપ એક સિંહ પ્રેમી છો કે 2018માં જ્યારે 29 જેટલા સિંહોના આ વાયરસના કારણે મોત નીપજ્યા હતા, તો શું એના ઉપરથી કોઈ શીખ નહીં લીધી હોય કે ફરીથી એ વાયરસ આવ્યો ફરીથી સિંહોના મોત નીપજી રહ્યા છે? ખૂબ સાચી વાત આપે કહી સાહેબ. 2018માં જો આની ઉપર કરવામાં આવ્યું હોત વિશ્લેષણ અને એની ઉપરની ચકાસણી અને એવું બધું, તો આજે આપણે એમાં થોડુંક થઈ શકત. પણ હજી સુધી આની વેક્સિન પણ નથી શોધાણી અને પ્રયત્નો હજી ચાલુ છે, એમાં સફળતા નથી મળી. ભગવાનને પ્રાર્થના કરીએ કે સીડીવી ન નીકળે
જો નીકળશે તો ખૂબ મોટું પરિણામ ભોગવવું પડશે આપણે બધાને. સરકારને મારે એ જ વિનંતી છે કે આમાં વર્લ્ડ લેવલની ભારત સરકારની વનતારાની મદદ લ્યો. મૂંગે મોઢે બધું કરશું તો ક્યાંક સમય જતો રહેશે અને આપણે સિંહો ગુમાવવા પડશે. સાચી હકીકત બહાર પાડવી પડશે, આના રિપોર્ટ બહાર પાડવા પડશે, તો જ ખ્યાલ આવશે. આ શા માટે છુપાવે છે એ ખ્યાલ નથી આવતો. જે કઈ છે એ સમક્ષ લાવશે તો જ બધાને ખ્યાલ આવશે. આજે અમે બધા ડિબેટ કરીએ છીએ પણ સાચી હકીકત તો અમને પણ નથી ખબર ને આપને પણ નથી ખબર. એટલે તકલીફ આ પડે છે સાહેબ કે સાચી માહિતી બહાર આવતી નથી. એટલે આ બધું આપણે બધા વાતો કરીએ છીએ, બાકી સાચી વાત આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ મરવાના કારણ શું છે. બિલકુલ પંકજભાઈ, ફરી આપણા કંટ્રોલ લાવ્યા હતા. બિલકુલ બિલકુલ વિપુલભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે સાંસદ પરિમલભાઈ નથવાણીએ જે પત્ર પણ લખ્યો છે વન વિભાગને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને, અને તેમાં જે ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલનો જે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ત્યારે હાલમાં જે છે ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલનો આ અભાવ કેમ જોવા મળી રહ્યો છે? હા, પરિમલભાઈએ રજૂઆત કરી છે, પરિમલ સાહેબે, અને વનતારાનો પણ ઉપયોગ કરવો પડશે આની અંદર, ભારત સરકારનો પણ ઉપયોગ કરવો પડશે, અને તો જ આ બધા સિંહોને બચાવી શકીશું. અમે બૃહદગીરની વાત કરીએ તો અહીંયા બધા સિંહો સ્કેનિંગ કરવામાં આવ્યા છે અને જાણવા મળ્યું છે કે અહીંયા કઈ પ્રોબ્લેમ નથી. 2 દિવસથી રાજુલાના આરએફઓ સાહેબને ફોન કરું પણ રિસીવ નથી કરતા, એટલે સાચી ખ્યાલ અમને પણ નથી આવતો. તો જંગલમાં મોર નાચા કિસ્સે દેખાય એવું છે બધું. સાચી માહિતી ત્યાંથી આવશે તો જ ખબર પડશે. પણ અમે ખૂબ ચિંતિત છીએ કે સીવીડી નામનો વાયરસ ન હોય તો સારું, નહીતર મોટું પરિણામ ભોગવવું પડશે. અને અમે સિંહ પ્રેમી એવું નથી માનતા કે આ વાયરસ અહીંયા આગળ આવે. ડોક્ટરો પણ આમાં જોડાય અને વ્યવસ્થિત બધું સારી રીતે કરશે તો જ આ બધા સિંહોને બચાવી શકીશું. પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો બૃહદગીરની અંદર ખૂબ ખૂટે છે. આજે સિંહો માટે આપણે ઘણું બધું કરી રહ્યા છીએ, પણ ગ્રાઉન્ડ ઉપર જે 0 ગ્રાઉન્ડ ઉપર છે, હું તમને વાત કરું, ઘણી કુંડીઓ પાણી નથી ભરાતી. દુઃખની વાત છે. સિંહ તો નથી કેવા આવો કે પાણી આપો, અહીંના માલધારીઓ કુંડી ભરે છે તો પી લે છે. આ પણ બાબત જોવી પડશે. પાણીની કુંડી હોય એને જીપીએસ પર જોડવી પડશે કે ભરાણી કે નથી ભરાણી, ફોટો મોકલે. તો આવો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડશે. ગીર કરતા સિંહો બૃહદગીરમાં ખૂબ મોટા પ્રમાણમાં છે. કંપનીઓની વચ્ચે છે, લોકોની વચ્ચે રહે છે, સાધનો નથી. ગઈકાલે પણ મેં આપને કીધું હતું કે વન વિભાગની રાજુલા જાફરાબાદમાં પોતાની ઘરની ઓફિસ પણ નથી, ભાડે બેસવું પડે છે. સમયનો ક્યાંક અભાવ છે. જી વિપુલભાઈ, સમયનો છે, વાત કરીશ છેલ્લા 30 સેકન્ડ. સંદેશો તો હું એ જ આપવા માંગુ છું કે સીવીડી વાયરસ ન નીકળે અને સરકાર પણ અત્યારે જાગૃત થઈ છે, સારું પરિણામ આવે અને જે સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવે છે એ વધુ ઝડપથી સારા થાય. અને લોકોને પણ હું એ કહેવા માંગુ છું કે સિંહો એવા ક્યાંય દેખાય તો વન વિભાગનો પણ કોન્ટેક્ટ કરજો, કેમ કે બૃહદગીરમાં ખુલ્લા પ્રમાણમાં હોય છે. તો આ તકે વન વિભાગને પણ સાથ સહકાર આપજો તો ખ્યાલ આવશે. વિપુલભાઈ, આપ ત્રણેય આવ્યા અને દર્શકોને પોતાની પ્રતિક્રિયા આપી. આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતની જે સિંહોના જે મોત છે તેને લઈને ચિંતા જોવા મળી રહી છે, ત્યારે ગીરના સાવજ પર આવેલું આ જૈવિક સંકટ અને વેટરનરી તબીબોના સામૂહિક રાજીનામા વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક છતી કરે છે. વનરાજ માત્ર પર્યટન કે આંકડાબાજીનો વિષય નથી, પરંતુ આપણી અસ્મિતા છે. અને જો સમયસર પારદર્શક તપાસ, કાયમી તબીબોની નિયુક્તિ અને વૈજ્ઞાનિક રસીકરણ પ્રોટોકોલ અમલમાં નહીં આવે તો ગીરને સિંહ વિહોણું થતા કોઈ નહીં રોકી શકે. હાલ સમયનો અભાવ છે. ફરી નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.